હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો આજે હું આવ્યો છું સવાર સવારના વાગ્યા અને અત્યારે હાલ તમે પાછળનો નજારો જુઓ કે લાઇટ હજુ આવી નથી અને આ ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. અને પહેલાં જે આપણે પાણી પાયું હતું તેમાં ઘણા બધા ઘઉં મોટા થઈ ગયા છે. તમે હાલ જોવો શકો તો પાડાની ઉપર ઘઉં નીકળી ગયા છે. અને હાલ હજુ અત્યારે 10 વાગવા આવ્યા તો એ સુધી હજુ લાઇટ આવી નથી. લાઇટ આવે એટલે આપણે છેલ્લે થાંભલો રહ્યો ત્યાં સુધી પાણી વાળવાનું છે. જોઈએ છીએ લાઇટ આવે ત્યારે મોટર ચાલુ કરી દેવી અને આ થોરિયામાં અત્યારે હાલ પાણી આપણે ચાલુ કરી દઈશું અને સાથે સાથે ખાતર પણ નાખવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલ મિત્રો અત્યારે લાઇટ આવી ગઈ છે અને થોરિયામાં પાણી કરી દીધું છે ચાલુ અને હવે પાણી વાળવાનું કરી દઈએ ચાલુ અને સાથે સાથે ખાતર પણ નાખતા જઈએ એટલે ઘઉં પણ સારા પાકે. અને આવા થોરિયામાં પાણી ચાલુ કરી દીધું છે. અત્યારે અહીંયા કેરામાં પાણી પહોંચી ગયું છે અને આ બગલાની બધા આવ્યા છે. મિત્રો સવારના ઘણા બધા કેરા પી ગયા છે, 7-8 જેવા કેરા પી ગયા છે અને અત્યારે હાલ આ કેરામાં આપણે પાણી નાખું વાળી દીધું છે. અને આ લાઇટ બહુ કંદડે છે, સવારથી બહુ કંદડે છે કારણ કે એક કેરામાં નાખું વાળ્યું હોય તો એક કેરો ભરાણો ન હોય ત્યારે બીજો લાઇટ પણ જતી રહેશે બીજા નાકાવાળા પહેલાં. અત્યારે જો લાઇટ જતી રહી છે, હવે લાઇટ આવે એટલે આપણે મોટર કર્યું ચાલુ. અત્યારે આવી ગઈ છે લાઇટ અને આપણે કરી દીધી છે મોટર ચાલુ અને દોરિયામાં પાણી થઈ ગયું છે હાલતું. તો જોઈએ હવે ક્યારે ભરાય પછી આપણે વાળી દેવી નાખું.